નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ આવી પહોંચી છે માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે, જ્યારે 10 દિવસ સુધી જે માતા માય ભક્તોએ સ્થાપના કરી હતી, ત્યારબાદ આજે જ્યારે વિદાય એટલે કે વિસર્જનનો દિવસ છે, ત્યારે માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે ખૂબ મોટી સંખ્યામાં માય ભક્તો માતાજીની મૂર્તિ અને સાંડની લઈને વિસર્જન કરવા માટે આવ્યા છે। હાલ નાના બાળકોથી લઈને મોટા તમામ વર્ગના જે વ્યક્તિઓ છે તે હાલ માતાજીની સાંઢણી અને માતાજીની મૂર્તિ લઈને દશામાના વિસર્જન માટે ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે માંજલપુર કૃત્રિમ તળાવ ખાતેના આ દ્રશ્યો છે। એક પછી એક માતાજીની મૂર્તિઓ લઈને માઈ ભક્તો હાલ વિસર્જન માટે માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે ઉમટી પડ્યા છે। માઈ ભક્તો જે છે માતાજીની મૂર્તિ લઈને વિસર્જન માટે એક પછી એક લાઈનમાં ઉભા છે। હાલ માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે દશામાની મૂર્તિઓનું વિસર્જન થઈ રહ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં માઈ ભક્તો માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન કરવા માટે ઉમટી પડ્યા છે। હાલ કોર્પોરેશન દ્વારા અહીંયા એક ક્રેનનું સુવિધા પણ કરવામાં આવી છે, જ્યાં 5 ફૂટથી મોટી મૂર્તિઓનું માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે। હાલ આપ જે દશામાની મૂર્તિઓનું વિસર્જન જોઈ રહ્યા છો તે માંજલપુર કૃત્રિમ તળાવ ખાતેના દ્રશ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા માય ભક્તો વિસર્જન માટે ઉમટી પડ્યા છે। જે રીતે કોર્પોરેશન દ્વારા જે સુવિધા આપવામાં આવી છે, એક ટ્રેનની સુવિધા છે, સાથે તરાપા છે, લાઈવ જેકેટ સાથે કોઈ મોટી દુર્ઘટના ના બને તેના પણ સાવચેતીપૂર્વક પગલાં લેવામાં આવ્યા છે। બસ હાલ માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે 5 ફૂટથી ઊંચી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે માઈ ભક્તો વિસર્જન માટે ઉમટી પડ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે માંજલપુર કૃત્રિમ તળાવ ખાતેના છે। માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે કોર્પોરેશન દ્વારા 2 તરાપા અને લાઈવ જેકેટ સાથે સર્વૈયાઓની સુવિધા કરવામાં આવી છે। એક ટ્રેન છે, સાથે ફાયર બ્રિગેડની ટીમ અને માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ પણ હાલ અહીંયા મોજૂદ છે। સુંદર એવી દશામાની સ્વરૂપની મૂર્તિઓ હાલ માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। જે રીતે ખૂબ મોટી લાઈનો લાગેલી છે, લાંબી લાઈનો લાગેલી છે, માતાજીની મૂર્તિઓ હાથમાં લઈને લોકો ઉભા છે લાઈનમાં। માંજલપુર કૃત્રિમ તળાવ ખાતેના દ્રશ્યો છે। જે રીતે માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ પણ હાલ ઉપસ્થિત છે। કોઈ અઘટિત ઘટના ના બને તેનું સાવચેતીપૂર્વક ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। સંપૂર્ણ માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ હાલ માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે ઉપસ્થિત છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો માંજલપુર કૃત્રિમ તળાવ ખાતેના છે, આપ જોઈ શકો છો જે રીતે એક જ ક્રેન મૂકેલી છે અને ખૂબ મોટી લાઈનો લાગેલી છે। અહીંયા આગળ વિસર્જન માટે ખૂબ મોટી માઈ ભક્તોની લાઈન લાગેલી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે માંજલપુર કૃત્રિમ તળાવ ખાતેના છે। દશામાની મૂર્તિઓના અનેક સ્વરૂપની મૂર્તિઓ હાલ આપ દર્શન કરી રહ્યા છો। માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે એક જ ક્રેન મૂકવામાં આવી રહી છે, જેથી કરીને ભક્તોને અસુવિધાઓ થઈ રહી છે। ખૂબ મોટી લાઈનો અહીંયા લાગેલી છે અને ભક્તોનું કહેવું છે કે તેઓ કલાકથી ઉભા છે, પરંતુ હજુ સુધી તેમની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું નથી। એક જ ક્રેન હોવાના લીધે અહીંયા લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બહુ સરસ વિસર્જન થાય છે અને બહુ સરસ 10 દિવસ અમારા ગયા છે। બધાને સુખ શાંતિ આપે એવા અમારી પ્રાર્થના છે। હાલ જે રીતે તમામ પરિવારના સભ્યો આજે વિસર્જન કરવા માટે માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે ઉમટી પડ્યા છે। એક આંખોમાં દુઃખની લાગણી સાથે માતાજીનું વિસર્જન કરવા માટે આવ્યા છે। આપને સંપૂર્ણ માહિતી લઈશું। ક્યાંથી આવો છો આપને? જીઆઈડીસી મકરપુરા વલસાડ 10 હા માતાજીનું વિસર્જન કરવા આવ્યા છે। સારું, બહુ સરસ। વડોદરા શહેરના માંજલપુર કૃત્રિમ તળાવ ખાતેના આ દ્રશ્યો હતા, જ્યાં આપે વિવિધ દશામાની મૂર્તિઓના સ્વરૂપના દર્શન કર્યા હતા। જે રીતે માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે 1700 જેટલી મૂર્તિઓનું હાલ વિસર્જન કરવામાં આવ્યું છે। કોર્પોરેશન દ્વારા એક જ ક્રેનની સુવિધા આપવામાં આવી છે, જેને લઈને ભક્તોમાં પણ હાલાકીનો ભોગ બનવું પડ્યો છે। ભક્તો દ્વારા કહેવામાં આવ્યું છે કે હજુ એક ક્રેનની સુવિધા આપવામાં આવે તો જેને લઈને
જે લાંબી લાંબી લાઈનો પડી છે મૂર્તિ હાથમાં લઈને તેનો ઓછી થાય. આ જે દ્રશ્યો જુઓ છો આપ, એક જ ક્રેનની અંદર માતાજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. બે તરાપા સાથે લાઈવ જેકેટ સાથે તરવૈયાઓની સુવિધા પણ આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હાલ 1700 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે. ભક્તોને ક્યાંક ને ક્યાંક અસુવિધાઓ પણ થઈ રહી છે. લગભગ આશરે 1700 જેટલી મૂર્તિઓનું હાલ વિસર્જન કરવામાં આવ્યું છે અને હજુ પણ ખૂબ લાંબી લાંબી લાઈનો હાલ માઈ ભક્તોની પડી છે. માતાજીની સાંઢણી અને માતાજીની મૂર્તિઓ લઈને હાલ માઈ ભક્તો લાઈનમાં ઉભા છે. એક જ ક્રેન હોવાના કારણે માઈ ભક્તોને ક્યાંક ને ક્યાંક હાલાકી પડી રહી છે. જે રીતે 10 દિવસનું આતિથ્ય માન્યા બાદ આજે વિસર્જનની વેળા છે. તમામ માઈ ભક્તોની આંખો પણ નમ છે. દશામાં તમામ પરિવારમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ આવે તેવા સંદેશા સાથે કેમેરામેન સંજય પરમાર સાથે હું જોગેશ કાલગુડે, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.